ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં દુષ્કર્મની ઘટના સાંભળીને તમારા પણ રૂંવાટા ઊભા થઈ જશે. કેમ કે જે રીતે આ નરાધમ દ્વારા દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે, સગીરાનું અપહરણ કર્યું, ત્યારબાદ તેને અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈને બળજબરીપૂર્વક તેનું મોઢું દબાવીને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો. અને એટલું જ નહીં, સગીરાના ગુપ્તાંગના ભાગે સળિયા નાખીને તેને ઈજાઓ પણ પહોંચાડી. આ ઘટનાને લઈને ભરૂચ જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે શું સમગ્ર ઘટના બની હતી, કોણ આરોપી છે, વિગતે વાત કરી આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં સબ સલામતના દાવાઓ મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા સામે કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા જે રીતે દેખાઈ રહી છે છેલ્લા થોડાક સમયથી, જે રીતે ગુજરાતમાં સગીરાઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, તેના કારણે હવે દીકરીઓની સુરક્ષા સામે એક મોટો સવાલ પણ ઉઠતો દેખાઈ રહ્યો છે. વાત કરીએ તો ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી ખાતે એક દુઃખદ પીડાજનક ઘટના સામે આવી છે, જે સાંભળીને તમે પણ હચમચી જશો. વાત કરીએ તો ભરૂચના જીઆઈડીસીમાં એક પરિવાર મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે જીઆઈડીસીમાં તેમનું ઘર આવેલું છે અને તે ઘરની બહાર તેમની એક સગીર બાળકી સૂઈ રહી હતી. ત્યારે પાડોશમાં જ રહેતો નરાધમ છે, તેની દાનત બગડે છે અને રાત્રિ દરમિયાન જે બાળકી પોતાના ઘરે સૂઈ રહી હતી તેનું અપહરણ કરીને લઈ જાય છે. અવાવરૂ જગ્યા ઉપર મોઢું દબાવીને બળજબરીપૂર્વક સગીરા ઉપર દુષ્કર્મની ઘટનાને અંજામ આપે છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ નરાધમ આટલેથી નથી અટકતો. તેના દ્વારા લોખંડના સળિયા વડે સગીરાના ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવે છે. આ ઘટનામાં સગીરા લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર ઢળી પડે છે ને આ નરાધમ ત્યાંથી આ પ્રકારના કૃત્યને અંજામ આપ્યા બાદ ભાગી જાય છે. જ્યારે સગીરા લોહી લુહાણ હાલતમાં ઢળી પડી હતી ને ત્યારબાદ તે પોતાની જે જગ્યા ઘટના સ્થળ હતું ત્યાંથી ઢસડતી પોતાના ઘરે સુધી જાય છે અને તેની કણસતી આવાજમાં પીડાજનક રીતે તે પોતાની મમ્મીને બૂમ પાડે છે. તેના માતા છે તે તાત્કાલિક ઘરથી બહાર આવે છે અને જે દ્રશ્ય જોવે છે તેના કારણે તેમનું પણ હૃદય ઝંઝોડી ઉઠે છે. તેમના પગ નીચેથી જમીન સરકી ઉઠે છે, કેમ કે તેમની દીકરીની લોહી લુહાણ હાલતમાં આવી રીતે હાલત જોઈને તેઓ પૂછે છે. ત્યારે આ સમગ્ર ઘટના છે તે સામે આવે છે અને આ મામલે સગીરાને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને વધુ સારવાર અર્થે હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ઘટનાના સંદર્ભમાં જે સગીરાની માતા છે તેના દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઘટનાની ગંભીરતાને લઈને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટના મામલે શું કહી રહ્યા છે ભરૂચના એસપી મયુર ચાવડા, તે સાંભળી લો. 16 તારીખે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ખબર પડે છે કે એક બાળકીની ગંભીર ઈજા થઈ છે અને એની સારવાર માટે એને ઝઘડિયાથી ભરૂચ શિફ્ટ કરી છે. આ મેસેજ પ્રાઇવેટ માણસ મારફતે મળતા ઝઘડિયા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ભરૂચ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એ ખબર પડે છે કે એક આશરે 10 થી 12 વર્ષની બાળકીને ગુપ્ત ભાગમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને કોઈ વ્યક્તિ એની સાથે કૃત્ય કર્યું છે. તો એ ખબર પડતા તાત્કાલિક પોલીસની ટીમ ડોક્ટરો સાથે કોઓર્ડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય એ પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ. પેરેલલી આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે. તાત્કાલિક એલસીબી, એસઓજી, ડીવાયએસપીની ટીમ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી. આશરે 12 કે 13 કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા, જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોને ડિટેન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન, આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટાલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે. આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે. સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે, જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે. પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી. ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી, અગાઉ આશરે એકાદ મહિના પહેલા
પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો. આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ, FSL અને ડોગને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે. પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રહે, એના મધર ફાધરને વિક્ટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ. અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે, જેમાં ડીવાયએસપી અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે, ઝઘડિયા પીઆઈ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે, LCB ને SOGની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે. અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે અને મા બાપને ન્યાય મળી રહે, એના માટે સ્પેશિયલ પીપીની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે એ વિજય પાસવાનને કડકમાં કડક સજા થાય એ પ્રકારેની કાર્યવાહી ભરૂચ પોલીસ કરશે. સર, સમગ્ર પ્રકરણમાં કેવા પ્રકારની ઈજા થઈ છે અને કઈ કલમનો ઉમેરો થશે પાછળ? બેઝિકલી જ્યારે ગુનો દાખલ કર્યો ત્યારે 137, 65 અને પોક્સો એક્ટ BNSની અલગ અલગ સેક્શનમાં, પણ જ્યારે અમને ખબર પડી કે બાળકી સાથે માત્ર આ કૃત્ય નહીં પણ એની ઉપરાંત એક મેટાલિક રોડ સાથેનો પણ એની જોડે વ્યવહાર થયો છે ખરાબનો, તો અમે લોકોએ BNSની સેક્શન 109 એટલે કે જૂની એક્ટની આપણી 307નો પણ ઉમેરો કર્યો છે. એટલે તમામ સેક્શન જે લાગુ પડતું હશે એ અમે લગાડી છે અને હજી બી જો કોઈ બીજા એવિડન્સ મળશે અથવા બીજો કોઈ કૃત્ય થયું હશે તો એની પણ તપાસ અમે કરશું. બાળકીની હાલત ત્યારે કેવી છે? બાળકી ગંભીર હાલતમાં હતી જ્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવી હતી. પ્રાથમિક એની સર્જરી કરવામાં આવી અને એના પછી બરોડા સિવિલ હોસ્પિટલમાં અત્યારે બાળકી સ્ટેબલ છે એવા મેસેજ છે. તેમ છતાં જે પ્રકારની ઇન્જરી છે એ પ્રમાણે ડોક્ટર્સની ટીમ કન્ટિન્યુઅસ એ બાળકી ઉપર નજર રાખી રહી છે અને એને સારવાર આપી રહી છે. અમે એ જ પ્રાર્થના કરશું અને અમે એ જ એફર્ટ કરશું, પોલીસ કે ડોક્ટર કે કોઈ બી વહીવટી તંત્ર, કે બાળકીનો જીવ બચી જાય એટલે બેસ્ટ સારવાર મળી રહે એ પણ અમે એન્શ્યોર કરશું. અને દિલ્હીનો નિર્ભય કાંડ સાથે સરખાવી શકાય? કયા કાંડને કઈ રીતે સરખાવાય એ બેઝિકલી અલગ અલગ વિષય છે, પણ આ કૃત્ય છે એ ખૂબ જ ખરાબ છે અને એના માટે પોલીસ સ્ટ્રિક્ટ એક્શન લેશે. ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. આ હતા ભરૂચના SP મયુર ચાવડા. તેમણે જણાવ્યું છે કે જે રીતે આ સમગ્ર દુષ્કર્મની ઘટના સામે આવીને જેમાં સગીરા સાથે અપહરણ બાદ દુષ્કર્મ કરવામાં આવ્યું તે મામલામાં પોલીસે ગંભીરતા લઈને અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે પોક્સો અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે. પરંતુ જેવી રીતે આ ઘટના સામે આવી છે તેણે ફરી એકવાર માનવજાતને ઝંઝોડી નાખી છે. આ પ્રકારે ગુજરાતના ભરૂચ જિલ્લામાં આ ઘટનાથી ભરૂચ જિલ્લામાં ઘેરા પડઘા પડ્યા છે અને આ પ્રકારના જઘન્ય કૃત્ય આરોપીને જોઈને લોકો પણ તેની સામે ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.